ભાવનગર શહેરમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ તેમાં પણ ચાલતા તાગા થૈયા સામે આવ્યા છે। પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી છે, પરંતુ આ ડાળીઓ કાપ્યા બાદ તેનો નિકાલ કરવામાં આવ્યો નથી, જેને પગલે વીજ પોલની પાસે જાહેર રસ્તા ઉપર છેલ્લા 2 દિવસથી કપાયેલા વૃક્ષોની ડાળીઓ પડી છે, જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઉપાડી લેવા માંગ કરાઈ છે।